નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો. હવે પહેલાં આમનું નામ જાણી લઈએ, કયું ગામ છે બધું. પહેલાં તમારું નામ જણાવી દો. મારું નામ છે નવાજ બુધુભાઈ સીડા, ગામ પીપળિયા, તાલુકો ધોરાઈ, જિલ્લો રાજકોટ. નવાજભાઈની વાડીએ તેમને જો આ નિક્યુ બનાવેલું છે તો આપણે તેમની પાસે માહિતી મેળવીએ કે કઈ રીતે આ કામ કરે છે. આ નિક્યુ આપણે મોસ્ટ ઓફ તો આમ જોવા જઈએ તો આપણે આ તો અત્યારે નાનો કપાસ છે. મોટો કપાસ હોય ત્યારે પાછળ વરવામાં ડાયરું છોડવો ભાંગી જાય, બરોબર. આ એવો જુગાડ બનાવ્યો છે કે નિક્યુ આખે આખું આમ અધર થઈ જાય અને તમે વ્યવસ્થિત રીતે આગળ પાછળ ટ્રેક્ટર કરી શકો અને વ્યવસ્થિત રીતે પાટલામાં ફેરવીને પાટલા ફેરબદલી કરી આપો છો તોય આ ચાલે. એ સિવાયનું તમે આ કોઈ પણ ખેડૂત આ પોતાના સ્વખર્ચે ઓછા ખર્ચે આ પાટલો બનાવી શકે છે. આ પાટલો તમે કઈ જગ્યાએ બનાવ્યો? આ પાટલો તો આપણે લોકલ કોઈ પણ લુવારા આપણે હોય એ છે. આમાં થોડુંક ફોલ્ડિંગ કામ કરો તો આપણે બધા ટ્રેક્ટર પાસે આ નાના નાના પાટલા તો હોય જ ખાતર આપના, એમાં પણ થઈ શકે. આ તો હું છે એક જ સ્ટાજ બનાવી લીધો કે કાયમી માટે નિક્યામાં ઉપયોગ આવે. આ તમે એક્સ્ટ્રા બનાવો અને આ ટોપ આ નિષેધ માહિતી આપી. ટોપલીન કઈ રીતે ફિટ કરી? આ ટોપલાઈન ઘોડી સામાન્ય 20 ઇંચે હોય છે, એટલે આપણે નીચી રાખી છે એટલે આખે આખું નિક્યુ આમ સકેલાઈ જાય, બરોબર. કપાસ ભાંગતો બંધ થઈ જાય. આ અમે કપાસ માટે મોટો કપાસ થઈ જાય ત્યારે પારા બાંધવા માટે આ જુગાડ બનાવેલો છે, બરોબર. આપણે જોઈએ આ કઈ રીતે કામ કરે છે. હાલો તમને ટ્રેક્ટર ચાલુ કરીને દેખાડી. જો આવી રીતના આ પાટલો કામ કરે છે નિક્યુ. ખાલી પછી હમણાં ઓલા શેઠે આવું ત્યાં કપા મોટો છે ને આમ નિક્યુ છે ને આખું આ અધર થઈ જાય છે. આના હિસાબે છે ને એક થોડું ભાંગતો નથી ને આસાનીથી ટ્રેક્ટર વળી જાય છે. આ આપણે બીજા નિક્યા હોય, બરોબર, એ આટલું જ અધર થાય, બરોબર. પણ આપણે આ જુગાડ બનાવેલો છે એટલે એ આખે આખું અધર થાય. પણ જ્યારે આ નિક્યુ નીચે હોય, બરોબર, નોર્મલ રીતે અધર થતું હોય બધા પાટલામાં, ત્યારે શું પરિસ્થિતિ થાય? જો આ છોડવો અહીંયા ભાંગી જાય, બરોબર. આ આપણે જુગાડ એટલા માટે બનાવ્યો છે કે આખે આખું અધર થઈ જાય, બરોબર. ટ્રેક્ટર સહેલાઈથી વળી શકે. જોઈ લ્યો આ અત્યારે આ છોડવો ભાંગી જાય તો આપણે આ ધરતર લઈ એટલે ના આસાનીથી નીકળી જાય છે, આસાનીથી વળી જાય, આસાનીથી વળી જાય છે. તમારા પાટલો બનાવવામાં કેટલો ખર્ચો થયો? મેં તો જો કે આ પાટલો જ આખો નવો બનાવરાયો હતો એટલે મિનિમમ 6 થી 6.5 હજારની આસપાસ આ બધું થયું. બ્રાસ્કેટ બનાવ્યું હતું, બરોબર, પાટલો બનાવ્યો. નિક્યુ તો અમારી પાસે હતું, પાટલો જે હતો અમારે એમાં તોડ ફોડ જાજી કરવી પડે એમ હતી, બરોબર. અને એ પાટલો આપણે બીજે રાપમાન કરિયામાન કપાસમાં હાંકતા હોય એટલે વારે ફેલે ફેરબદલી ના કરી શકાય એટલે સ્પેશિયલ આપણે નિક્યા માટે પાટલો જ નોખો બનાવી લીધો. આ પાટલો તમે અલગ બનાવ્યો? અલગ જ બનાવ્યો. તો તમારા ટોટલ 6.5 હજારમાં કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. 5,000ની આસપાસ પાટલો થયો ને બ્રાસ્કેટ ને ઇંગલ ને થોડીક ટોપલીન ના બે બાજુના કાન ને એ થઈને 1500 રૂપિયાનો ખર્ચો અને મજૂરી. જોઈ લ્યો અત્યારે જો આ કપામાં પાળા બાંધવાનું ચાલુ છે.